નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં પોલીસ પર જ હુમલો। કારેલીબાગમાં નશામાં ધૂત દંપતીએ કર્યો પથ્થરમારો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તત્પર પોલીસકર્મીઓ પર જ હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે બનેલી આ ઘટનાએ પોલીસ સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ ડાયલ 112 જનરક્ષકને મળેલી વર્દી આધારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે પોલીસ પહોંચતા જ સ્થળ પર હાજર કેટલાક ઇસમો સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। આ દરમિયાન પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। હુમલામાં LRD જવાન દીપક ચૌહાણને ઈજા પહોંચી છે। સાથે જ જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ હુમલો કરનાર પતિ પત્ની નશાની હાલતમાં હોવાની વિગતો સામે આવી રહી છે। ઘટનાના પગલે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બંનેને વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। हम फरियाद जी कॉल करे ना ये हमें पकड़े तो मारवा डायरेक्ट पत्थर मारो ब्लॉक एक थी छुट्टा मारवा कारेलीबाग पुलिस 112 चौहान परेश कुमार नगर दीपक साहब परमार चौहान परेश कुमार नगर 112 ना ड्राइवर। हाँ 112 वर्दी। हाँ ये पति पत्नी बीपी देला है ये झगड़ो के हमने पुलिस